નમસ્કાર મિત્રો રાશન કાર્ડમાં હવે સુધારા માટે તમારે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી। મિત્રો અત્યાર સુધી રાશન કાર્ડમાં કોઈ પણ સુધારો કરવા માટે તમારે કચેરીઓ જવું પડતું હતું। એટલે કે રેશન કાર્ડમાં તમારે નામ બદલાવવું હોય અથવા તો નામમાં કોઈ સુધારો કરાવવો હોય અથવા તો કોઈનું નામ કમી કરાવવું હોય, તમારો મોબાઈલ નંબર એડ કરાવવો હોય તો હવે કચેરીઓ જવું નહીં પડે। હવે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા જ સ્માર્ટ રેશન કાર્ડ મેળવી શકશો। મિત્રો જો તમારે આવું એપીએલ રેશન કાર્ડ હોય અથવા તો તમારે બીપીએલ રેશન કાર્ડ હોય એના બદલે હવે લાયસન્સના જેવું જ રેશન કાર્ડ મળશે। મિત્રો જૂના રેશન કાર્ડમાંથી નવું રેશન કાર્ડ તમે કેવી રીતે મેળવી શકો છો, તમે તમારા મોબાઈલથી કેવી રીતે અરજી કરી શકો છો, તેની સંપૂર્ણ પ્રોસેસ જાણવા માટે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહો। મિત્રો સૌ પહેલાં તો તમે તમારો જે મોબાઈલ છે મોબાઈલ લઈ લો। મોબાઈલમાં મિત્રો જે ગૂગલ પ્લે સ્ટોર છે આ ગૂગલ પ્લે સ્ટોર તમારે ઓપન કરવાનું છે। હવે ગૂગલ પ્લે સ્ટોરમાં અહીંયા સૌથી નીચે એક સર્ચનું એક ઓપ્શન આવશે। અહીંયા સર્ચ ઉપર ક્લિક કરો તો અહીંયા સર્ચમાં તમારે લખવાનું છે માય રાશન 2.0। આ સર્ચ કરશો મિત્રો એટલે ભારત સરકારની એક ઓફિશિયલ એપ્લિકેશન આવી જશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ગવર્મેન્ટની ઓફિશિયલ એપ્લિકેશન છે, આ તમારે ઇન્સ્ટોલ કરવાની છે। ઇન્સ્ટોલ થઈ ગઈ છે। હવે આપણે અહીંથી ઓપન કરીશું એપ્લિકેશન। હવે ઓપન થાય છે તો કંઈક આ રીતનો મિત્રો ઇન્ટરફેસ આવશે। અહીંયાથી તમારે તમારી જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે। અહીંયા આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ અને આગળ અહીંયા શરૂ કરો મેરા રાશન। હવે મિત્રો અહીંયા લખેલું છે કે તમારો આધાર નંબર દાખલ કરો। અહીંયા તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો છે। ત્યારબાદ આ કેપ્ચા છે એ આ અહીંયા બાજુમાં જે બોક્સ આપેલું છે અહીંયા દાખલ કરવાના છે। તો આપણે લખી દઈએ 5SW પછી કેપિટલમાં S અને ઓટીપી વડે લોગિન કરો એવું લખેલું આવે છે। તમારું જે આધાર કાર્ડ છે એની સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી જશે। હવે મિત્રો અહીંયા ઓટીપી વેરિફિકેશનનો જે ઓટીપી આવે છે એનો નંબર દાખલ કરી લઈએ આપણે। નંબર દાખલ કરી લીધા બાદ ઓટીપી વેરિફિકેશન સક્સેસફુલી એવું લખાઈને આવશે। પછી એક તમારે નવો વિન્ડો ખોલી જશે, એમાં લખીને આવશે ક્રિએટ એમપિન, એટલે કે તમારે જે એક એમપિન ક્રિએટ કરવાનો છે એના પર જો તમે ક્લિક કરશો તો 4 આંકડાનો એક એમપિન સેટ કરવાનો આવશે। ત્યારબાદ એમપિન તમારે ફરીથી રીએન્ટર કરવાનો આવશે। એમપિન રીએન્ટર કરશો એટલે એમપિન કોડ હેઝ બીન સેવ્ડ આવું લખાઈને આવશે મિત્રો, એટલે કે તમારો જે એમપિન છે એ સેવ થઈ ગયો છે। હવે તમારી સામે તમારું જે આધાર કાર્ડ છે એ ખુલી જશે। એની અંદર તમારી જે વિગતો છે બધું તમે જોઈ શકો છો। અહીંયા તમારે જે ફેમિલીની ડિટેલ છે એ તમે મેનેજ કરી શકો છો। આ ઓપ્શન આવે છે, એમાં તમારું જે રેશન કાર્ડ છે એની બધી જે સુવિધાઓ છે તમે જોઈ શકો છો। અહીંયા તમારું જે રેશન કાર્ડ ઉપર તમને જે બેનિફિટ મળવાપાત્ર છે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો। અને તમારું જે રેશન કાર્ડ છે ટ્રાન્સફર કરવું છે તો તમે અહીંયાથી કરી શકો છો। સાથે સાથે રેશન કાર્ડમાં નામ પણ ચેન્જ કરવું છે તો તમે આ એપ્લિકેશનથી નામ પણ ચેન્જ કરી શકો છો, કે કોઈ સુધારો કરવો છે, કોઈનું નામ દાખલ કરવું છે કે કોઈનું નામ કમી કરવું છે, આ બધું જ તમે આ એપ્લિકેશન દ્વારા કરી શકો છો। તો મિત્રો
તો મિત્રો આ વિડીયોમાં તમને કોઈ માહિતીમાં ખબર ના પડી હોય તો તમે કમેન્ટ કરજો. તમારી કમેન્ટનો જે જવાબ છે તમને મળી જશે. અને મિત્રો તમે તમારું જે સ્માર્ટ આધાર કાર્ડ છે એ હજી મેળવ્યું કે બાકી છે એ પણ લખજો. તો નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.